નર્મદાની પાવન ઉત્તર વાહિની પરિક્રમા કરવા રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને નદીના દર્શન માત્રથી પાપ મુક્ત થઈ રહ્યા છે. પરંતુ ભરૂચ પાસે નર્મદા નદીની દુર્દશા જોતા આંખમાંથી આંસુ નીકળી જાય છે. નર્મદા નદીમાં ખુલ્લેઆમ ગટરનું દૂષિત પાણી ભળી રહ્યું છે, છતાં પણ તંત્રનું ભેદી ગંભીર મૌન બેદરકારીના દર્શન કરાવી રહ્યું છે. હિન્દુ ધર્મશાસ્ત્રોમાં નદીઓને ઉચ્ચ કક્ષાનો માતાનો દરજ્જો અપાયો છે. ખાસ કરીને રેવાના નામે જાણીતી નર્મદા નદીના તો દર્શન માત્રથી પાપ મુક્ત થઈ જવાય છે. પરંતુ જે નદીએ પોતાના કિનારે એક આખી સંસ્કૃતિ વસાવી છે, એ જ નદી સરકાર અને તંત્રના ઉદાસીન વલણના કારણે હવે પ્રદૂષિત થઈ રહી છે. દિલ્હીમાં યમુના નદીમાં પ્રદૂષણના મુદ્દે ઉહાપોહ મચાવનાર ભાજપની ગુજરાત સરકારના રાજમાં ભરૂચમાં નર્મદા નદીમાં ખુલ્લેઆમ ગટરનું પાણી વહી રહ્યું છે, જે ખૂબ જ ચિંતાજનક છે. ભરૂચ શહેર માટે 2014માં આરંભ કરાયેલ ભૂગર્ભ ગટર યોજના 10 વર્ષ પછી પણ પૂર્ણ થઈ નથી. પરિણામે આજે પણ શહેરના અનેક વિસ્તારોમાંથી ગંદુ અને દૂષિત પાણી સીધું નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. શહેરના ફુરજા, લાલ બજાર, દાંડિયા બજાર સહિત અનેક વિસ્તારોનું ગંદુ પાણી ખુલ્લા નાળાઓ મારફતે પવિત્ર નર્મદામાં નદીમાં વહી રહ્યું છે. શહેરી વિસ્તાર બાદ હવે જાડેશ્વર નજીક તવરા રોડ પર આકાર પામી રહેલ નવી સોસાયટીઓ તેમજ અપાર્ટમેન્ટનું દૂષિત પાણી પણ નાળા મારફતે પાવન સલીલામાં નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નર્મદા નદી દૂષિત થઈ રહી છે. ગટરના દૂષિત પાણી નર્મદા નદીમાં જતા અટકાવવા માટે તંત્ર દ્વારા શહેરમાં ગિલાણી તળાવ નજીક ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યો છે, પરંતુ એક યા બીજા કારણોસર આ પ્લાન પણ કાર્યરત થઈ શકતો નથી, જેના કારણે આ સમસ્યા વર્ષોથી જેસે તેવી જ જોવા મળી રહી છે. સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ અંગે વારંવાર સરકાર અને નગરપાલિકામાં રજૂઆત કરી છે, તેમ છતાં આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવતું નથી. ભરૂચ જિલ્લા ભરૂચ શહેરની અંદર 2013-14થી ગટર લાઇનનો ખાતમુહૂર્ત થયો હતો, પણ આજ સુધી એને કંઈક પૂર્ણ કરવામાં આવ્યું નથી. એવી જ રીતે અમારા પૂર્વ પટ્ટી વિસ્તારમાં જે નવી સાઇટો, નવી સ્કીમો અત્યારે મુકાઈ રહેલી છે, એનું પણ સંડાસ બાથરૂમનું મળમૂત્ર સીધું નર્મદા નદીમાં બધા ઠાલવી રહેલા છે. અને એક બાજુ માં નર્મદાની પરિક્રમા ચાલી રહેલી છે. ગટરનું દૂષિત પાણી નર્મદા નદીમાં વહી જવા અંગે વિપક્ષ કોંગ્રેસ પણ તંત્રને સવાલોના કઠેરામાં ઊભું કરી રહ્યું છે. વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે ભરૂચ નગર સેવા સદન દ્વારા આજથી 11 વર્ષ પૂર્વે શરૂ કરાયેલી ભૂગર્ભ ગટર યોજના હજુ સુધી પૂર્ણ થઈ શકી નથી, તો બીજી તરફ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ શોભાના ગાંઠિયા સમાન જ છે, ત્યારે સરકાર આ બાબતે ગંભીર ન હોવાનું દેખાઈ રહ્યું છે. માં નર્મદા નદીને નર્મદા મૈયા તરીકે બિરુદ અપાયું છે, ત્યારે ખાસ હમણાં ભરૂચમાં તમે જોઈ રહ્યા છો કે પરિક્રમા પણ ખૂબ આસ્થાની સાથે ચાલુ છે. ત્યારે ખૂબ દુઃખની વાત છે કે ભરૂચની પાસે આવેલી ઇન્ડસ્ટ્રીઝ એરિયા હોય કે ઇન્ડસ્ટ્રીઝનું દૂષિત પાણી હોય એ માં નર્મદામાં ઠલવાઈ રહ્યું છે. એની સાથે સાથે ભરૂચની જે નગરપાલિકા છે, ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ નગરપાલિકા છે, વર્ષોથી શાસન છે. ભરૂચની ડ્રેનેજ લાઇનની કામગીરી આજે 11 વર્ષથી ચાલુ છે, હજુ સુધી પૂર્ણ થઈ નથી. એટલે ભરૂચનું જે સોસાયટી વિસ્તાર હોય કે પછી ભરૂચના નર્મદા નદીના કાંઠેનો વિસ્તાર હોય, એ તમામનું જે દૂષિત પાણી છે એ પણ માં નર્મદામાં ઠલવાઈ રહ્યું છે. એ ખૂબ જ દુઃખની વાત છે. આજે જે રીતે ભારતીય જનતા પાર્ટી શાસનમાં હોય અને એક તરફ ધર્મની વાત કરતા હોય અને બીજી તરફ તમે જોઈ રહ્યા છો કે લોકોની લાગણી જ્યારે માં નર્મદા સાથે જોડાયેલી હોય અને દૂષિત પાણી જ્યારે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારનું હોય કે ભરૂચ શહેરનું હોય, એ પાણી આજે નર્મદા નદીમાં ઠલવાતું હોય તો લોકોની આસ્થાને ઠેસ પહોંચે એવું છે. આજે 10 વર્ષથી કામગીરી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની ભરૂચના અંદર ચાલતી હોય 2013થી અને 2024 થયો છે, તો પણ હજુ સુધી એ કામગીરી પૂર્ણ થઈ નથી. ફિલ્ટરેશન પ્લાન્ટ પણ તમે જુઓ છો કે બનીને તૈયાર છે, પણ એ પણ કાર્યરત નથી. એટલે ક્યાંક ને ક્યાંક ભરૂચના અંદર કહી શકાય કે જે પ્રોજેક્ટો વર્ષો પહેલાં લાવવામાં આવેલા હતા, આજે એ પ્રોજેક્ટ પણ કહી શકાય કે શરૂ થયા નથી. તેના લીધે નર્મદા નદીના અંદર દૂષિત પાણી જઈ રહ્યું છે અને નર્મદા નદીના અંદર દૂષિત પાણી ઠલવાના કારણે કહી શકાય કે પ્રદૂષણને પણ ખૂબ મોટું ખતરારૂપ છે અને આસ્થાનો પણ એક પ્રશ્ન છે. એટલે વહેલીમાં વહેલી તકે આ જે ઇન્ડસ્ટ્રીઝનું દૂષિત પાણી, કેમિકલવાળું પાણી જે નર્મદા નદીમાં જાય છે, એની સાથે સાથે જે શહેર વિસ્તારનું પણ પાણી નર્મદા નદીમાં દૂષિત પાણી જતું હોય એને અટકાવવા માટેના તાત્કાલિક નગરપાલિકાએ એને એક્શન લેવું જોઈએ અને જે પ્રોજેક્ટ જે છે તેની કામગીરી તાત્કાલિક અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની કામગીરી પણ વહેલી તકે પૂર્ણ કરવી જોઈએ. પાવન સલીલામાં નર્મદામાં ભળતા ગંદા ગટરના પાણીની શિરોવેદના સમાન સમસ્યા પ્રત્યે તંત્ર ઉદાસીનતા ત્યજીને નર્મદા મૈયાની પવિત્રતા જળવાઈ રહે તે માટે સક્રિય થાય તે હવે આ સમયની માંગ છે.
अंकलेश्वर राजपीपला चौकड़ी के पास एक ऐसा प्रोजेक्ट जहां आपको मिल जाएगा 1 BHK, 2 BHK, 3 BHK बंगलोस, वो भी आपके बजट में। ये है श्री हरिद्वार रेसिडेंसी, जहां सभी बंगलोस रेडी हो चुके हैं। यानी बस आइए, देखिए और अपने सपनों का घर खरीदिए। श्री हरिद्वार रेसिडेंसी बनाई गई है प्रॉपर प्लानिंग और अंकलेश्वर के लोगों की लाइफस्टाइल को ध्यान में रखते हुए। यहाँ है प्रॉपर RCC रोड्स, सुबह की वॉकिंग के लिए जॉगिंग ट्रैक, शाम में आराम करने के लिए है एक ब्यूटीफुल गार्डन और बच्चों के लिए है सेफ एंड फन किड्स प्ले एरिया। साथ ही यहाँ है प्रॉपर ड्रेनेज सिस्टम, स्ट्रीट लाइट्स और अंडरग्राउंड गैस लाइन जैसी सभी जरूरी फैसिलिटीज। और अच्छी बात, ये प्रोजेक्ट NA प्लान पास है। साथ में यहाँ होम लोन फैसिलिटीज भी अवेलेबल है और गवर्नमेंट ने अभी होम लोन भी सस्ते किए हैं। यानी सपनों का घर लेना होगा अब और भी आसान। तो फिर कब तक रहेंगे भाड़े के घर में? प्रोजेक्ट की और जानकारी के लिए अभी कॉल करें या विजिट करें श्री हरिद्वार रेसिडेंसी, राजपीपला चौकड़ी के पास, इंद्रप्रस्थ रेसिडेंसी के पीछे, वाघी रोड, मोजे अंदाना, अंकलेश्वर।